સાબરકાંઠા જિલ્લો મુખ્યત્વે ખેતી આધારિત છે। ચોમાસાની સિઝનમાં કપાસ, મગફળી, સોયાબીન, ડાંગર, શાકભાજી સહિત અન્ય ખેતી પર ખેડૂતો અને પશુપાલકો નિર્ભર રહેતા હોય છે। પરંતુ આ વર્ષે ચોમાસાએ દસ્તક જ દીધી નથી, એટલે કે ઉત્તર ગુજરાતમાં ચોમાસાનું આગમન હજુ પણ નથી થયું। ક્યાંક છૂટોછવાયો વરસાદ નોંધાયો હશે, પરંતુ જે વરસાદની જરૂર છે તે વરસ્યો નથી અને એના કારણે વરસાદ આધારિત ખેતી કરતા ખેડૂતો મૂંઝવણમાં મુકાયા છે। વરસાદ ખેંચાવામાં તો બહુ તકલીફ પડી છે। અત્યારે ઉપર વાદળા મંડાય છે, વરસાદ આવતો નથી અને વરસાદ નથી આવતો એટલે આ કૃત્રિમ બધું જો ને ફુવારા અને ડ્રીપ ને બધું પાથરીને હેરાન થઈએ છીએ। કઈ ખેતીનું વાવેતર કર્યું છે અત્યારે મગફળી અને કપાસનું વાવેતર કરેલું છે। જો હજી વરસાદ ના આવે તો શું સમસ્યા? તો અત્યારે તો માથે ઉઠીને રોવાનો જ વારો આવે, વરસાદ ના આવે તો અત્યારે વરસાદ ખેંચાવાના લીધે ખેડૂતોને સમસ્યામાં એવું છે કે વૈકલ્પિક વ્યવસ્થા પાણીની ઊભી કરવી પડે છે કે ડ્રીપ સિંચાઈ પદ્ધતિ, ફુવારા પદ્ધતિ એ રીતની પદ્ધતિ કરી અને પાણીને સિંચાઈ આપવું પડે છે। અત્યારે મગફળીના ક્રોપમાં વાવેતર કર્યું હોય પણ પાણી ના હોય, વરસાદ ખેંચાય છે, એના લીધે વૈકલ્પિક વ્યવસ્થા કરવી પડી છે અત્યારે। અને ક્યાંક કેનાલ જે કેનાલ આધારિત કે તળાવ આધારિત ખેતી કરતા હોય છે ત્યાં બિલકુલ પાણીની એના તળાવ ખાલી છે તો વ્યવસ્થા નથી, તો એના માટે તકલીફ ખૂબ ઊભી થાય છે। આમ તો દર વર્ષે ચોમાસાનું આગમન થઈ જતું હોય છે, પરંતુ આ વર્ષે જૂન માસની 27 તારીખ થવા છતાં પણ કુદરત જાણે કે રૂઠી હોય તેવું જોવા મળ્યું છે। ચોમાસામાં મુખ્યત્વે મગફળી, બાજરી, કપાસ, શાકભાજી, ઘાસચારો અને ડાંગરની ખેતી પણ થતી હોય છે, પરંતુ આ વર્ષે ખેડૂતો એવા છે કે જેઓએ હાલ વરસાદની રાહ જોઈને ખેતી કરી નથી, તો ડાંગરની ખેતીમાં વધુ પાણીની જરૂરિયાત ઊભી થાય છે। પરંતુ હજુ વરસાદ ન વરસતા ડાંગરની ખેતી કરતા ખેડૂતો પણ મૂંઝાયા છે। અત્યારે જો પાક કરવામાં આવે તો શાકભાજી કરીએ છીએ, અત્યારે ડાંગર હોય, કપાસ હોય, મગફળી હોય, આ બધા પાકો અત્યારે થાય છે। પણ અત્યારે હાલ એ પાકો કરવા જાય છે પણ વરસાદના ખેંચાવાથી બધા પાક નિષ્ફળ જાય છે। શાકભાજી અત્યારે સુકાઈ ગઈ, મગફળી નથી વવાતી, કપાસ કર્યા તો કપાસે સુકાઈ ગયા। અત્યારે શાકભાજીમાં કોઈ મળતર અત્યારે પાકમાં મળતર મળે એવું નથી, અત્યારે નુકસાન જ છે। લોકો ખેડેલા ખેતર પાછા ફેરી ખેડી નાખે, પાક વાવેલા કાંઈ થતું નથી, પાણી નથી, એના હિસાબે બહુ પ્રશ્ન ઉભા।